बीच में प्रवासनને પ્રોત્સાહન આપવાના હેતુની સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ 20 થી 22 ડિસેમ્બર દરમિયાન આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લો મુકાયો હતો। આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ મુકેશભાઈ દલાલ, પ્રભુભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આપણું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે। ગુજરાત પાસે સૌથી લાંબો 1600 કિલોમીટર દરિયાકાંઠો છે। વર્તમાન સમયમાં દરિયા કિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે। એટલું જ નહીં, કુદરતી સુંદરતાથી ભરપૂર અનેક નાના નાના બીચોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે। ગૃહમંત્રીએ કહ્યું કે સ્વસહાય જૂથો, સખી મંડળની બહેનો પોતાની હસ્તકલા, ગૃહ ઉદ્યોગની ચીજ વસ્તુઓ વેચીને આજીવિકા મેળવી શકે તે માટે આગામી દિવસોમાં બાકી દુકાનો, સ્થાયી સ્ટોલ્સ ઉભા કરવામાં આવશે। ખારા પાણીમાંથી પીવાના મીઠા પાણીના ફિલ્ટર પ્લાન્ટ માટે ₹1 કરોડ હજીરા નોટિફાઈડ એરિયાના ભંડોળમાંથી ફાળવવામાં આવ્યા છે। બીચ ફેસ્ટિવલમાં સંધ્યા સમયે પ્રખ્યાત લોકગાયિકા કિંજલ દવે સમારોહમાં ગીત સંગીતની રમઝટ બોલાવી હતી, લોકોને ડોલાવ્યા હતા। સંગીત વૃંદના સંગીતના તાલે સુરતીઓ થીરક્યા હતા। કિંજલ દવે સુમધુર સ્વરે વિવિધ લોકગીતો, પ્રાચીન અર્વાચીન ગીતો ગાઈને ઉપસ્થિત તમામને સંગીતમાં રસ તરબોળ કર્યા હતા। સુવાલી બીચ ફેસ્ટિવલમાં પ્રવાસીઓને આકર્ષવા માટે બીચ સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓમાં બીચ વોલીબોલ, દોરડા ખેંચ, કાઇટ્સ, ઊંટ સવારી, કમાન્ડો નેટ, બીમ બેલેન્સિંગ, બર્મા બ્રિજ, રોપ ક્લાઇમ્બિંગ, ટાયર ક્લાઇમ્બિંગ, દિવસ દરમિયાન મહેંદી, સંગીત, નૃત્ય, ચિત્રકળા તથા અન્ય પ્રવૃત્તિઓ, માટીકળા, બાળકો માટે રમતો તથા ફૂડ કોર્ટ, ક્રાફ્ટ સ્ટોલ્સ, ફોટો કોર્નર પણ છે। 2024ના આજે શુભારંભ પ્રસંગે આપની સૌની વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના, સુરતના, રાજ્ય સરકારના સૌ મહાનુભાવો, સુવાલી બીચ ફેસ્ટિવલમાં પધારેલા સુરત શહેર, જિલ્લા અને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકોનું હું અહીં ખૂબ ખૂબ સ્વાગત કરું છું। સુરત શહેરના લોકોને વર્ષો વર્ષથી દરિયા કિનારે જવું હોય તો આપણે દૂર દૂરથી ડુમ્મસ સિવાય કોઈ દરિયા કિનારા સુધી પહોંચવાની વ્યવસ્થાઓમાં ક્યાંક ને ક્યાંક તકલીફો અને અનેક અગવડતાઓ આપણે સૌ લોકોએ ભોગવી છે। આટલો અદ્ભુત દરિયા કિનારો અને આ દરિયા કિનારાને સુરત શહેરના હજારો લોકો દરરોજ માણી શકે તે માટે આ વિસ્તારના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ અને એમની આખી ટીમ દ્વારા આની પાછળ મહેનત કરવામાં આવી। એક પછી એક નવી વ્યવસ્થાઓ અહીંયા ઊભી કરવા માટે એમને આપણા લોકપ્રિય સાંસદ એમના માર્ગદર્શનમાં અહીંયા વ્યવસ્થાઓ ઊભી કરવાની શરૂઆત કરી। તમે સૌ લોકો ક્યારથી વનવે થઈ ગયા ભાઈ? આપણે તો એક હાથ લે એક હાથ દેમાં માનવા વાળા લોકો છે। આપણા ધારાસભ્ય શ્રી, આપણા સાંસદ શ્રી અને ચૂંટાયેલા બધા જ પ્રતિનિધિઓ માટે ખૂબ તાળીઓ વગાડીને એમનો આભાર અને અભિનંદન માન્યો। સાહેબ, મને આજે બી યાદ છે, સ્કૂલના સમયે મિત્રો અને પરિવારજનો જોડે જો સુવાલી બીચ પર આવવું હોય તો અહીંયા આવવાના રસ્તા ખૂબ નાના હતા અને એ રસ્તા બી પાકા નહીં હતા। આજે આપણે સૌ લોકો એ જ રસ્તા પરથી આવ્યા, પરંતુ એ રસ્તો સડસડાટ થઈ ગયો। એક બી બ્રેક માર્યા સિવાય તમે સુવાલીના આ દરિયા કિનારા સુધી પહોંચી શક્યા એ વ્યવસ્થા અગર મળી હોય તો એ માત્ર ને માત્ર રાજ્ય સરકાર, સુડા અને આપણા જિલ્લા વહીવટી તંત્રના મદદ રૂપે આપણે આ વ્યવસ્થાઓ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવી છે। આ જ દરિયા કિનારાને વિકસાવવા માટે ધારાસભ્ય શ્રી અને એમની આખી ટીમ સુડા અને વહીવટી તંત્ર અને રાજ્ય સરકારની મદદથી સર્વપ્રથમ સુડા દ્વારા
20 કરોડથી વધારેની રકમ આ દરિયા કિનારાની અનેક વ્યવસ્થાઓ ઊભી કરવા માટે ખર્ચવામાં આવવાના છે. રાજ્ય સરકાર પાસે સંદીપભાઈ અને એમની આખી ટીમે બીજા 30 કરોડ રૂપિયાના બીજા પ્રોજેક્ટોની માંગણી કરી છે અને રાજ્ય સરકાર દ્વારા અહીંયા સર્કિટ હાઉસ અને બીજી અનેક વ્યવસ્થાઓ ગ્રામ પંચાયત જોડે મળીને ખૂબ મોટા પાયે અહીંયા દુકાનો બનાવવામાં આવે અને એ દુકાનો જે આજે તાડપત્રી નીચે ચાલે છે એ ગામના લોકોને, મારી સખી મંડળની બહેનોને અને જે કામ કરે છે અહીંયા જે રોજગારી પામે છે એ બહેનોને રોજગારી સારી રીતે મળી રહે તે માટે છાપરા વાલી સરસ દુકાન વ્યવસ્થિત પ્લાનિંગ જોડે લાઈનસર ચોખ્ખી વ્યવસ્થાઓ સુરત શહેરના લોકોને મળી રહે તે માટેની બી વ્યવસ્થાઓ કરવાની વ્યવસ્થાઓ ચાલી રહી છે. આટલી બધી વ્યવસ્થાઓ જ્યારે અહીંયા તૈયાર થઈ જશે ત્યારે સુરત શહેરના જેમ બધા લોકો પહેલા કહેતા હતા કે આપણી માટે વર્ષો પહેલા તમે બધા જ લોકોએ સાંભળ્યું હશે કે આપણી પાસે તો ભાઈ સોગંદ ખાવા માટે ડુમ્મસ સિવાય બીજું કંઈ નથી. હવે આપણી પાસે સોગંદ ખાવા માટે સુરત શહેરની ચારેય દિશાઓમાં નવી નવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે. એની જોડે જોડે સુવાલીની જે વિકાસના કામો ચાલે છે એ કામો પૂર્ણ થતાની સાથે જ આપણે સૌ માટે નવી વ્યવસ્થાઓ અહીંયા આપણે લોકોને ઉપલબ્ધ થવાની છે.